જય ગુરુદેવ ભગવાન. ખેડૂત મિત્રો, આજ આપણે બાજુમાં અશ્વિનભાઈના ખેતર એટલે અમારા કાકા અશ્વિન કાકાના ખેતરમાં આવી ગયા છે અને વાવેતર છે આવડું આપણે 17 તારીખના આસપાસનું કાબુલી ચણા વાવેતર કર્યા છે અને 29 કિલો ચણા વાવ્યા છે. 62 ચણા ઉગી ગયા પણ મોકામાં બધા ઘેરામાં ખાલા પડ્યા છે અને બહુ લાંબુ જુઓ તો એટલું બધું ખાલું પડ્યું છે. તો એમાં તમે જુઓ કે આ ચણા આપણે પાછા સોંપ્યા છે અને ધીમે ધીમે કોટા નીકળી ગયા છે. જુઓ તમે આ લાગત કોટા નીકળી ગયા છે એટલે આપણે સોંપી દીધા છે. પણ ખેડૂત મિત્રો જણાવજો કે આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે. અને 29 કિલો વાવ્યા છતાં પણ પારવા પીડા છે. આપણે એમ નથી કહેતા કે ઘાટા ઉગ્યા છે. આપણે 26 કિલોમાં ઉગ્યા એટલા પણ ઘાટા નથી ઉગ્યા. અને બે આપણે કોરામાં વાવેતર કર્યું હતું ને કોરામાં જ પિયત આપ્યું છે. એટલા માટે ખેડૂત મિત્રો આમાં જોવો. અને કાબુલી ચણા વાવતા પહેલાં જો ઓરવીન વાવવાની સગવડતા હોય તો ઓરવીને જ વાવવા આવી ભલામણ છે. પણ એ તો વરવામાં ન ઉગે કદાચ. આમાં એક આપણે ગણી શકીએ કે આમાં પટ નહોતો આપ્યો એકોય વસ્તુનો. તો ખેડૂત મિત્રો જોતા રહેજો અને કહેજો આપને કે આમાં શું ફોલ્ટ હોઈ શકે. કારણ કે છોટી આવા નાળાવા લગીને જ આગળ હાવ નથી ઉગ્યા. આપણે એમ નથી કહેતા હાવ ઉગ્યા જ નથી. અને વચ્ચે ખાલામાં આપણે ખોદીને જોયું હતું એમાં ક્યાંક આપણે દાણો ફુગાઈ ગયો હોય, બફાઈ ગયો હોય એવું થયું હતું અને થોડોક તાપમાન વધારે હતું. એટલે જોતા રહી. જય ગુરુદેવ. પાછા આપણે નવા વિડીયોમાં મળશું અને આમાં કાંઈ પણ તમને ખ્યાલ હોય અનુભવ પ્રમાણે તો કોમેન્ટ કરજો.